હેલો ફ્રેન્ડ્સ, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટ્રિગરનો કોન્સેપ્ટ પ્રોપરલી સમજ્યા હતા. એના ટાઈપ્સ, ટ્રિગરનું એક એક્ઝામ્પલ પણ આઈ થિંક આપણે જોયું હતું, એની સિન્ટેક્સ સમજ્યા હતા, રાઈટ? તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ, ટ્રિગર શું છે? તો ટ્રિગર એક સ્ટોર પ્રોગ્રામ છે which are automatically executed or fire when some events occur. એ પ્રોગ્રામ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થાય છે જ્યારે કોઈ ઇવેન્ટ ડેટાબેઝ સાથે સંકળાયેલી પરફોર્મ થાય છે, રાઈટ? એટલે કે ટ્રિગર ઇઝ ઇન્વોક બાય ઓરેકલ એન્જિન ઓટોમેટિકલી whenever specified event occur. ડેટાબેઝ સાથેની કોઈ પણ સ્પેસિફાઈડ ઇવેન્ટ અકર થાય ત્યારે ઓટોમેટિકલી ટ્રિગર ઇન્વોક થાય છે ઓરેકલ એન્જિન થ્રુ. ઓકે, હવે આપણે જે ઇવેન્ટની વાત કરીએ છીએ, તો કઈ કઈ ઇવેન્ટ પરફોર્મ થાય છે? તો ફર્સ્ટ વન, અ ડેટાબેઝ મેનિપ્યુલેશન સ્ટેટમેન્ટ, જે આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ મિત્રો, રાઈટ? ડેટાબેઝ મેનિપ્યુલેશન સ્ટેટમેન્ટ મીન્સ ડિલીટ, ઇન્સર્ટ ઓર અપડેટ. જે પણ ટેબલ્સ છે એ ટેબલ્સની અંદર આપણે ડિલીટ, ડેટાને ઇન્સર્ટ કરાવીએ, રાઈટ? ડેટાને અપડેટ કરવું હોય તો એ જે પ્રોસિજર થાય છે, એ ઓપરેશન જે પરફોર્મ થાય છે, રાઈટ? સપોઝ કે કસ્ટમર નામનું ટેબલ છે, તો ડેટાને તમે અપડેટ કરી શકો, ડેટા ઇન્સર્ટ કરી શકો, રાઈટ? તો આ ઓપરેશન જે પરફોર્મ થાય છે ટ્રિગર થ્રુ થાય છે, એક ઇવેન્ટ અકર થાય છે ડેટાબેઝની અંદર. સેકન્ડ, ડેટાબેઝ ડેફિનેશન સ્ટેટમેન્ટ, એટલે કે ક્રિએટ, અલ્ટર ઓર ડ્રોપ. કાં તો તમારે આખું જે ટેબલ છે એને ડ્રોપ કરવું છે, રાઈટ? કોલમ ડ્રોપ કરવી છે, અધરવાઇઝ એની અંદર કોઈ ચેન્જીસ કરવા છે, અધરવાઇઝ ન્યૂ ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે, તો પણ આ ડેટાબેઝની અંદર કોઈ ઇવેન્ટ પરફોર્મ થશે. ડેટાબેઝના પોતાના જે ઓપરેશન્સ છે, એટલે કે સર્વર એરર આવે છે, તમે કોઈ ઓબ્જેક્ટ એક્ઝિક્યુટ કરાવો, પ્રોપર પરફોર્મ ના થાય તો આપણને એરર મળે છે, મેસેજ. તો એ પણ ટ્રિગર થ્રુ પરફોર્મ થાય છે. આપણે હમણાં જ લોગ ઇન થયા, લોગ આઉટ, લોગ ઓફ જે કહીએ છીએ, રાઈટ? સ્ટાર્ટઅપ, શટડાઉન, આ ડેટાબેઝના જે ડિફરન્ટ ઓપરેશન માટે પણ ટ્રિગર રિસ્પોન્સિબલ છે, રાઈટ? તો મિત્રો, આજે આપણે ટ્રિગરને પ્રોપરલી સમજવા માટે એક્ઝામ્પલ જોવાના છીએ કે જેની અંદર ઇન્સર્ટ એન્ડ અપડેટ બંને ઓપરેશન્સ એક સાથે ડેટાબેઝ સાથે ના જે છે એ પરફોર્મ કરીશું, રાઈટ? તો આપણે કનેક્ટ થઈ જઈશું એસક્યુએલ ની અંદર. ઓકે, એન્ડ આપણો ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન પ્રોપરલી થઈ ગયું છે મિત્રો, રાઈટ? તો સૌથી પહેલા આપણે ડેટા અવેલેબલ છે કે નહીં એ ચેક કરી લઈશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ આપણે લઈએ છીએ કસ્ટમર નામનું, રાઈટ? તો એની અંદર મિત્રો ડેટા અવેલેબલ છે, 2 ડેટા અવેલેબલ છે. આપણે બ્રાઉઝ કરીને એ ડેટા શો અપ કરી શકીએ છીએ ટેબલની અંદર રહેલા, રાઈટ? કસ્ટમર નામનું ટેબલ છે, એના અંદર એ ડેટા રહેલા છે, કસ્ટમર. ઓકે, 2 ડેટા અવેલેબલ છે.
તો હવે આપણે ઇન્સર્ટ અને અપડેટ બંને ક્વેરી ફાયર કરી શકાય એના માટે ટ્રિગર ક્રિએટ કરીશું, રાઈટ. તો કામ શું કરવાનું છે કે રો લેવલ ટ્રિગર આપણે કસ્ટમર ટેબલની અંદર ઇન્સર્ટ એન્ડ અપડેટ ઓર ડિલીટ ઓપરેશન્સ જે પરફોર્મ કરવામાં આવે છે કસ્ટમર ટેબલની અંદર, રાઈટ. તો એ જે ડેટા આપણને પ્રોવાઈડ કરેલા છે એ ડેટાની અંદર આપણે ટ્રિગર થ્રુ સેલરી ડિફરન્સ એન્ડ ન્યૂ વેલ્યુ ઓલ્ડ વેલ્યુથી કઈ રીતે જુદી પડે છે એના માટે ટ્રિગર ક્રિએટ કરીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલા ક્રિએટ સ્ટેટમેન્ટ ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, રાઈટ. ટ્રિગરનું નામ આપીએ છીએ ડિસ્પ્લે સેલરી ચેન્જીસ, રાઈટ. આ આપણું ટ્રિગરનું નામ છે. ક્યારે આ ચેન્જીસ મેડઅપ થશે તો બિફોર delete or insert or update. ક્રાઇટેરિયા આપણે આપી દીધો છે. ઓન ટેબલનું નામ જે છે એ આપણે રાઇટ ડાઉન કરવાનું રહેશે. કસ્ટમર પ્રોપર નામ તમારે રાઇટ ડાઉન કરવું પડશે મિત્રો, કસ્ટમર. ઓકે. then after for each row when close new dot id greater than 0, એટલે કે ડેટા અવેલેબલ છે આપણી પાસે. ડિક્લેરેશન સેક્શનની અંદર ડિક્લેર સેલરી ડિફરન્સ મળશે આપણને નંબરની અંદર. ડેટા ટાઈપ આપણે લઈએ છીએ, રાઈટ. ધેન બિગિન સેલ ડિફરન્સ colon equal to new dot salary old dot salary, સેમિકોલન, રાઈટ. હવે આઉટપુટમાં આપણે શું મેળવવાના છીએ તો dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. પહેલા આપણે ફાઇન્ડ કરીશું ઓલ્ડ સેલરી. ફાઇન્ડ નથી કરવાની પણ ઓલ્ડ સેલરી આપણે ગેટ કરીશું, રાઈટ. એન્ડ
એ ડેટા આપણને મળશે ઓલ્ડ ડોટ સેલરી નામનું જે ઓબ્જેક્ટ છે એના થ્રુ મળશે. દેન આફ્ટર dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન, એ જ રીતે આપણે ન્યૂ સેલરી ગેટ કરીશું. ઓકે, તો ન્યૂ સેલરી પણ આપણને ન્યૂ ડોટ સેલરી પરથી મળશે. ધેન લાસ્ટ વન dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન ડિફરન્સ સેલરી ડિફરન્સ મેળવવાનો છે આપણે. રાઈટ, તો એ મળશે સેલરી અંડરસ્કોર ડિફરન્સ નામનું આપણે વેરિયેબલ ડિક્લેર કર્યું છે એના પાસેથી. રાઈટ, ધેન આને ક્લોઝ કરી નાખીશું ટ્રિગરને એન્ડ, ધેન એને એક્ઝિક્યુટ કરાવીશું. તો ટ્રિગર ક્રિએટેડ વિથ અ કમ્પાઇલેશન એરર. ઓકે, આપણે જોઈ લઈએ ફ્રેન્ડ કે એરર ક્યાં છે. રાઈટ, ઓકે, ઓપન થવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, જોઈ લઈએ આપણે. જોઈ લઈએ ફ્રેન્ડ, ટેબલની અંદર પ્રોબ્લેમ હતો એટલે મેં ન્યૂ ટેબલ બનાવી દીધું છે. રાઈટ, પ્રોપર આપણે જે ટ્રિગર ક્રિએટ કરી એવી જ રીતે ફરીથી આપણે એને એક્ઝિક્યુટ કરાવી લઈએ. રાઈટ, ધેન આફ્ટર create or replace one by one statement. Created compilation error. Compilation error I think આવી રહી છે. કસ્ટમરનો સ્પેલિંગ તો ઓકે જ છે. રાઈટ, સેલરી પણ ઓકે છે. સેલરી રાઈટ. એકવાર ફરીથી એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈએ ફ્રેન્ડ. રાઈટ, ઓકે ફ્રેન્ડ, આપણી ટ્રિગર જનરેટ થઈ ગઈ છે. ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર ડિસ્પ્લે સેલરી ચેન્જ બિફોર ડિલીટ ઓર ઇન્સર્ટ. આપણે જે ટ્રિગર બનાવી હતી એ ક્રિએટ થઈ ગઈ છે. રાઈટ, તો આ ટ્રિગરની અંદર આપણે શું કામ કર્યું છે કે ઓલ્ડ એન્ડ ન્યૂ રેફરન્સ આર નોટ અવેલેબલ ફોર ટેબલ લેવલ ટ્રિગર. જ્યારે આને રેકોર્ડ લેવલ ટ્રિગર કહી શકાય. રાઈટ, કે ઓલ્ડ એન્ડ ન્યૂ નો રેફરન્સ અવેલેબલ નથી આ ટેબલની અંદર. રાઈટ, તો હવે આપણે ઇન્સર્ટ ક્વેરી ફાયર કરીએ મિત્રો. રાઈટ, જોઈ લઈએ. ઇન્સર્ટ ક્વેરી અપ્લાય કરી જોઈએ.
સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર્સ, એની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરવાના છે. તો ઇન્સર્ટ ઇન્ટુ કસ્ટમર, ડેટા આપણે આઈડી, નેમ, ધેન આફ્ટર એજ ઇન્સર્ટ કરીશું. રાઈટ, આઈડી, આઈડી નેમ એજ એડ્રેસ. ઓકે, સિક્વન્સ પ્રોપર જ છે. એડ્રેસ, સેલરી, રાઈટ. ધેન એની વેલ્યુઝ આપીશું 103, નેમ કીર્તિ, એજ 22 and એડ્રેસ આપીશું મહેસાણા. સેલરી આપણે આપીએ છીએ 15,000. વન રો ક્રિએટેડ. તો જ્યારે આ રેકોર્ડ ક્રિએટ થયો મિત્રો કસ્ટમર ટેબલની અંદર, ત્યારે સેલરીની અંદર ડિસ્પ્લે સેલરી ચેન્જ વિલ ફાયર્ડ એન્ડ ઇટ will display the following result. આપણે નામ જે એડ કર્યું છે, રાઈટ, તો જોઈ લઈએ આપણે ડેટા અહીંયા કે આપણે જે ક્વેરી ફાયર કરી કસ્ટમર ટેબલની અંદર, તો ડેટા તમને અહીંયા કમિટ કરવું પડશે પહેલાં. રાઈટ, હવે જોઈ લઈએ આપણે રિફ્રેશ આપીને ચેન્જીસ થયેલા તમને ટેબલની અંદર જોવા મળશે. તો 103 ડેટા અવેલેબલ છે, ટ્રિગર જે આપણે જનરેટ કરેલી છે. હવે અપડેટની જે ક્વેરી, ઇન્સર્ટ ઓપરેશન પ્રોપરલી પરફોર્મ થયું, બટ જ્યારે અપડેટની ક્વેરી આપણે અપ્લાય કરીએ, અપડેટ કસ્ટમર એન્ડ સેટ સેલરી ઇક્વલ ટુ સેલરી પ્લસ 500 where ID equal to 102. વન રો અપડેટેડ થઈ. હવે કસ્ટમર ટેબલની અંદર આપણે પહેલા ડેટા જે ઇન્સર્ટ કરાવ્યા હતા મિત્રો, એ ડેટા કેટલા હતા જોઈ લો અહીંયા કે વિમલ 102 છે એની આઈડી, એન્ડ 102 વિમલની સેલરી ફર્સ્ટ આપણે 35,000 ઇન્સર્ટ કરી હતી. તો આપણે જે અપડેટની ક્વેરી ફાયર કરી મિત્રો, રાઈટ, તો અપડેટની ક્વેરી ફાયર થશે એટલે તમને અહીંયા +500 થયેલા જોવા મળે છે ટેબલની અંદર, રાઈટ. તો આ જે ટ્રિગર આપણે ડેવલપ કરી છે, રાઈટ, હવે એ પણ હું તમને બતાવી દઉં કે જે
ટ્રિગર ફાયર થશે એન્ડ તમારી જે અપડેટની ક્વેરી ફાયર થાય છે, રાઈટ. આપણે સપોઝ કે 1000નું ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ, 103માં, અને અહીંયા 500 છે, એની જગ્યાએ આપણે 1000 ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ, તો એક રો અપડેટ થયેલી તમને ટેબલની જોવા મળશે, રાઈટ. હવે ટ્રિગર એક્ઝિક્યુટ થાય એના પછી આ ક્વેરી અપડેટ કરાવો, તો વન રો અપડેટેડ તમને જોવા મળશે, અને એન્ડ અહીંયા ડિફરન્સ ઓલ્ડ ટેબલની અંદર રહેલા જે ડેટા છે એન્ડ ન્યૂ ટેબલની અંદર જે ચેન્જીસ થાય છે, એટલે કે ન્યૂ ચેન્જીસ થયેલા ડેટા તમે જોઈ શકશો કસ્ટમરની અંદર, રાઈટ. તો ડેટા આપણે કેટલા ઇન્સર્ટ કરાવ્યા હતા? 15,000. 2 વાર મેં ક્વેરી અપ્લાય કરી એટલે 2 વાર ચેન્જીસ થયો, એન્ડ અહીંયા ઓલ્ડ સેલેરી એની 15,000, દેન 17,000નો ડિફરન્સ આપણને જોવા મળે છે, રાઈટ. તો મિત્રો, આપણે આ ટ્રિગરનો કોન્સેપ્ટ ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટની ક્વેરી જે ફાયર કરવામાં આવે છે, રાઈટ. તો એ ક્વેરી આપણે કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે આપણને રિઝલ્ટ પરફોર્મ થઈને મળે છે એ જોયું, રાઈટ. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈશું મિત્રો, રાઈટ. તો ટ્રિગરનો કોન્સેપ્ટ આઈ થિંક તમને વધુ ખ્યાલ આવશે. પહેલાં આપણે જે પ્રેક્ટિકલ લિસ્ટ છે તમારું, રાઈટ, એની અંદરથી ટ્રિગરના કોન્સેપ્ટને સમજી લઈએ. ફર્સ્ટ તમારે ટ્રિગર જનરેટ કરવાની છે. રિસ્ટ્રિક્ટ પિનકોડ ફિલ્ડ સાઇઝ ઓફ કસ્ટમર ટેબલ ટુ 6 ડિજિટ, એટલે કે તમારે કસ્ટમર ટેબલની અંદર પિનકોડ નંબર છે એઝ એ એડ્રેસની અંદર છે એ 6 નંબર જ પ્રોવાઈડ કરેલો હોવો જોઈએ, રાઈટ. તો મિત્રો આપણે ટ્રિગર રાઇટ ડાઉન કરીશું, રાઈટ. એન્ડ કસ્ટમર નામનું ટેબલ મેં ન્યૂ ક્રિએટ કરી લીધું છે, રાઈટ. એ પણ તમને કસ્ટમર 1 જેની અંદર એક ડેટા અવેલેબલ છે, રાઈટ. ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગર, ટ્રિગરનું નામ આપીએ છીએ trigger1 પિન નામથી આપણે ટ્રિગર ડેવલપ કરીએ છીએ. ટ્રિગર ફાયર ક્યારે થશે? તો બિફોર ઇન્સર્ટ ઓર અપડેટ ઓન કસ્ટમર, કસ્ટમર ટેબલ, કસ્ટમર 1 ટેબલની અંદર જે ડેટા ઇન્સર્ટ થશે ત્યારે, અધરવાઇઝ અપડેટ થશે ત્યારે, રાઈટ. ફોર ઈચ રો, દરેકે દરેક રો પર અફેક્ટ થાય છે ડેટાબેઝની. ધેન ડિક્લેર બિગિન સેક્શનની અંદર આપણે કન્ડિશન આપીશું, ઇફ લેન્થ કોલન ન્યૂ ડોટ પિન વેલ્યુ કેટલી હોવી જોઈએ? લેસ ધેન અધરવાઇઝ ઇક્વલ ટુ 6. ધેન
raise application error application error raise થશે. Enter the 6-digit PIN number. Right. Condition close and already exists. Okay. Two આપી દઈએ. Create or replace wait bind variable new.pin. ઓકે, ટેબલની અંદર આપણે પિન કોડ આપેલો છે વેલ્યુ. ટ્રિગર ક્રિએટ થઈ ગઈ મિત્રો. રાઈટ. હવે તમે ડેટા ઇન્સર્ટ કરાવશો. રાઈટ. ઇન્સર્ટની ક્વેરી ફાયર કરશો તમે તો રિઝલ્ટ તમને જોવા મળશે. ઇન્સર્ટની ક્વેરી આપણે ફાયર કરાવીએ. રાઈટ. insert into customer one ID name city then after only for pin code values આપણે આપી દઈએ 103 કીર્તિ and ID name city આવશે સુરત and pin code સુરતનો ઇન્સર્ટ કરાવીશું. રાઈટ. સપોઝ કે 82. તો અહીંયા તમને એરર જનરેટ થયેલી જોવા મળશે. રાઈટ. પ્રોપર પિનકોડ તમે 6 અંકનો ઇન્સર્ટ કરાવશો તો 1 રો ક્રિએટેડ. તો મિત્રો આપણે સિલેબસમાંથી ફર્સ્ટ જે ટ્રિગરનો પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ કર્યો. રાઈટ. એના પછી સેકન્ડ પ્રેક્ટિકલ છે ક્રિએટ ટ્રિગર ટુ ટ્રેક ઓફ ડેટાબેઝ લોગઓન યુઝર ટાઈમ એન્ડ ડેટ. જે ટાઈમે યુઝર લોગિન થયા ડેટાબેઝની અંદર. રાઈટ. તો પર્ટિક્યુલર ટેબલની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આ ટ્રિગર ટ્રેકિંગ માટે ટ્રિગર જનરેટ કરવાની છે. રાઈટ. તો આપણે આની અંદર જ મિત્રો ચેન્જીસ કરીશું.
ટ્રિગરનું નામ હું આપી દઉં છું 3 એન્ડ લોગ ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે. બિફોર જગ્યાએ આફ્ટર અપડેટ delete, right, on customer 1, રાઈટ. બીજા કોઈ ટેબલ તમારે લેવા હોય તો પણ તમે ત્યાં લઈ શકો છો. આપણે એ જ ટેબલમાંથી ઇન્ફોર્મેશન મેળવીશું, રાઈટ. તો ફોર ઈચ રો ડિક્લેરેશન સેક્શનની અંદર OPER varchar 15, રાઈટ. બિગિન સેક્શનની અંદર આપણે જે ચેન્જીસ કરવાના છીએ, રાઈટ. તો આપણે શું મેળવવાનું છે? ઇફ inserting then OPER colon equal to insert, right. And if condition, if updating then જે વેરિયેબલ લીધું છે એની અંદર એને પાસ કરાવી દઈશું update then and if, right. If deleting then OPER colon equal to delete, right. Then and statement end of insert into વેરીફાયર કરીએ છીએ કસ્ટમર 1 values old dot ટેબલની વેલ્યુ છે ID this date then after user and OPER and
that when expecting one of the following. Updating then we are okay. Mistake થઈ છે રાઈટ ટ્રિગર જનરેટ થઈ ગઈ છે મિત્રો. હવે આપણે સિલેક્ટ ક્વેરી ફાયર કરીશું કસ્ટમર 1 રાઈટ ધેન સબમિટ. તો ટ્રિગર આ જે આપણી ક્રિએટ થઈ કોપી પેસ્ટ ટ્રિગર જનરેટ થઈ ગઈ છે. સેટ સર્વર આઉટપુટ ઓન લખવાનું બાકી છે. ટ્રિગર જનરેટ થાય એટલે આપણને આઈડી વેલ્યુને બતાવવું જોઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ છે કસ્ટમર. તો અહીંયા આઈડી નેમ એન્ડ પિનકોડ એ જ વેલ્યુ શો અપ થાય છે. એના યુઝરની ઇન્ફોર્મેશન આપણને મળવી જોઈએ. આઈ થિંક ડેટા આપણી સામે આવવા જોઈએ મિત્રો. રાઈટ EXEC ટ્રિગરનું નામ આપણે શું આપ્યું છે TRI3 TRI3_log must be declared. Execute TRI3_log. એક્ઝિક્યુટ તો થઈ જાય છે મિત્રો. ઓકે આપણી સેકન્ડ ટ્રિગર પણ ક્રિએટ થઈ ગઈ છે મિત્રો. રાઈટ હવે એના પછીનું જે પ્રેક્ટિકલ છે ટ્રિગરનું તો એ છે રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરવાનું છે. રાઈટ પર્ટિક્યુલર ટેબલની અંદર અહીંયા મિત્રો આપણે ટેબલનું નેમ ચેન્જ કરી જોઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP નામનું ટેબલ છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP એની અંદર આપણે ચેન્જીસ પ્રોવાઈડ કરી જોઈએ. રાઈટ
તો અહીંયા emp એન્ડ એમ્પ્લોય ટેબલ જે છે તો એમ્પ્લોય ટેબલની અંદર emp enumber e underscore number right, then after this date user and operator. ઓકે, ટ્રિગરનું નામ આપણે ચેન્જ કરી 4 then execute. Okay, copy old not declare. Some mistakes in database, no problem. આપણે સેકન્ડ ટ્રિગર પણ જોઈ લીધી. હવે થર્ડ જે પ્રોગ્રામ છે મિત્રો, રાઈટ, તો રિસ્ટ્રિક્શન કસ્ટમર ટેબલની અંદર દરેકે દરેક રો જે છે, સોરી 4th નંબરની ટ્રિગર આલ્ફાબેટિક ઓનલી સી નેમ જે છે કસ્ટમરના એ તમારા રિપ્રેઝન્ટ થવા જોઈએ. તો એના માટે આપણે ટ્રિગર ક્રિએટ કરી દઈશું. ક્રિએટ ઓર રિપ્લેસ ટ્રિગરનું નામ 5 એન્ડ અહીંયા કસ્ટમરનું નામ તમારે ગેટ કરવાનું છે. તો સી નેમ ક્રાઇટેરિયા ચેન્જ કરીએ છીએ બિફોર insert or update. Insert or update, right. ટેબલનું નામ આપણે આપીશું કસ્ટમર. ફોર each row ડિક્લેરેશન સેક્શનની અંદર વેરિયેબલ આપણે OPR જે છે એને નંબરમાં કન્વર્ટ કરીશું. નંબર, રાઈટ. બિગિનનો જે લોજિક છે એ લોજિકને આપણે રિમૂવ કરીએ છીએ, રાઈટ. તો જે ડિક્લેર કર્યો છે વેરિયેબલ i કોલન ઇક્વલ ટુ 2 then while i ની જે લેન્થ આપેલી છે then colon new dot cname loop
if sub str colon new dot cname variable I and 1 in 0 1 2 3 4 5 6 7 8 and 9 સુધી ડિજિટ આવશે મિત્રો, રાઈટ. 9 then after જે કેરેક્ટર છે not equal to, right, then double inverted comma, then dollar sign, then percentage, સ્ટાર પણ આવી જશે, એમ્પરસેન્ટ પણ આપણે યુઝ કરીશું, રાઈટ. then raise application error, application error, enter only character, only character, એવો મેસેજ શો અપ થવો જોઈએ. then end if, then after I colon equal to I plus 1, then end loop, and then expecting જોઈ લઈએ આપણે જે એરર આવી છે. ઓકે, I equal to 2 for each row, declaration section new dot cname ની જગ્યાએ આપણે customer name, જોઈએ તો select star from customer, બરાબર. કસ્ટમરની અંદર નેમ જ આપણે એક્સેસ કર્યું છે, રાઈટ. ઓકે ફ્રેન્ડ, તો ટ્રિગર આપણી જનરેટ થઈ ગઈ છે, રાઈટ. હવે ડેટા આપણે સીનેમની અંદર ઇન્સર્ટ કરાવીએ, ઇન્સર્ટ ક્વેરીફાયર કરીએ, રાઈટ. ઇન્સર્ટ ઇન્ટુ customer 1
કસ્ટમર વેલ્યુઝ આપીએ છીએ આપણે 104 એન્ડ એની અંદર $, ધેન આફ્ટર કસ્ટમર ટેબલની અંદર એજ 36 રિપ્રેઝન્ટ કરીએ છીએ, ધેન એડ્રેસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ સુરત, સેલરી 32,000. તો ટ્રિગર જે આપણે ક્રિએટ કરી હતી અહીંયા જનરેટ થયેલી તમને જોવા મળશે. અહીંયા આગળની જે ટ્રિગર છે એ ફાયર થાય છે પણ and then after આપણી જે ક્વેરી છે ઇન્સર્ટની એ ફાયર કરીએ તો અહીંયા સિસ્ટમ રીવેલિડેશન માટે પૂછવામાં આવેલું છે, રાઈટ. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર 3 પ્રેક્ટિકલ ને સમજ્યા, રાઈટ. CNAME 1 કરી દઈએ અહીંયા. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર 1. ઓકે, insert into customer 1 એમાં ID, name, city and pin code inserted છે, વેલ્યુઝ પ્રોવાઈડ કરીએ 103, ધેન નેમ સાથે હું અપ્લાય કરું છું $, ગીતા, રાઈટ, સિટી સુરત, રાઈટ, પિનકોડ નંબર કોઈ પણ આપી દઈએ છીએ. તો 1 રો ક્રિએટેડ થઈ ગઈ મિત્રો. એરર મેસેજ જનરેટ થવું જોઈએ. ઓકે, ઓકે. તો અહીંયા ટ્રિગર આપણે ડેવલપ કરીએ તો અહીંયા એક્ઝિક્યુશન ટાઈમે
ઇન્સર્ટ ક્વેરી ફાયર થાય ત્યારે આપણે જે ટ્રિગર ક્રિએટ કરી હતી, રાઈટ, એરર બતાવે છે કે તમે ઓનલી કેરેક્ટર એન્ટર કરાવી શકો, રાઈટ. તો મિત્રો આપણે ફર્સ્ટ પ્રોગ્રામની અંદર રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કર્યું હતું, સેકન્ડ ટ્રિગરની અંદર ઇન્સર્ટનું રિસ્ટ્રિક્શન આપણે જોયું, રાઈટ. સેમ ટ્રિગર હતી એટલે મેં બતાવ્યું નહોતું. સેકન્ડ આપણે લોગિન ઇન્ફોર્મેશન ટ્રેક કરવાવાળી ટ્રિગર ફાયર કરી, એન્ડ થર્ડ ટ્રિગરની અંદર આપણે આલ્ફાબેટિક નંબર જ અલાઉ કરી શકાય એના માટે ટ્રિગર પરફોર્મ કરી. તો અહીંયા ટ્રિગરનો કોન્સેપ્ટ મિત્રો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.